બનાસકાંઠાના ભીલડી પંથકમાં ચોથા દિવસે પણ વરસાદ યથાવત, સર્વિસ રોડ પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન। ભીલડી પંથકમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટરો ઉભરાતા સર્વિસ રોડની બંને બાજુ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનોની અવરજવર મુશ્કેલ બની છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે નવી ભીલડીના ગોગામડ, ઉમિયાનગર અને પંચવટી સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ગોગામડ પ્રાથમિક શાળામાં તો કમર સુધી પાણી ભરાઈ જતા જિલ્લા કલેક્ટરના આદેશથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી, જેના કારણે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહોતો। ભીલડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજે પણ વરસાદ ચાલુ રહેતા ડીસા ભીલડી સર્વિસ રોડ તેમજ ભીલડીથી ડીસા તરફ જતા સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટ પ્રાઇમ દર્શન ન્યૂઝ બનાસકાંઠા।